शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे। 42वां श्लोक थी। नाहं ब्रह्मेति बुध्येत सविनाशीति चेन्न तत् सामानाधिकरण्यस्य बाधायामपि संभवात्। योऽयं स्थाणुः पुमानेशः पुंधिया स्थाणुधीरिव ब्रह्मास्मीति धिया शेषापि अहं बुद्धिर्निवर्त्यते। नैष्कर्म सिद्धावप्येवम् आचार्यैः स्पष्टमीरितम्। सामानाधिकरण्यस्य बाधार्थत्वमतोऽस्तु तत्। सर्वं ब्रह्मेति जगता सामानाधिकरण्यवत्। अहं ब्रह्मेति जीवेन सामानाधिकृतिर्भवेत्। सामानाधिकरण्यस्य बाधार्थत्वं निराकृतम्। प्रयत्नतो विवरणे कूटस्थस्य विवक्षया शोधितस्त्वं पदार्थो यः कूटस्थो ब्रह्मरूपताम्। तस्य वक्तुं विवरणे तथोक्तमितरत्र च। तो सामान्यकरण समझाव तो कहो नाहम ब्रह्मेत बुद्धिएत प्रश्न કરવામાં આવ્યો। વિનાશી આ જીવ જે વિનાશી છે, અહમ બ્રહ્મ હું બ્રહ્મ છું, બ્રહ્મ તો અવિનાશી છે, તો વિનાશી જીવને હું બ્રહ્મ છું, અવિનાશી છું એવું જ્ઞાન કેમ થઈ શકે? તો કે સામાનાધિકરણ્યસ્ય બાધાયા વિસંભવાત। અહમ ને બ્રહ્મ આ બંનેનું સામાનાધિકરણ્ય છે। અહમ એટલે જીવ અને બ્રહ્મ એટલે બ્રહ્મ પરમાત્મા। તો બંનેનું ઐક્ય કેમ હોઈ શકે? તો બાધાયા, તો આ જીવનું જીવત્વ બાધિત થાય તો એના અધિષ્ઠાનરૂપ જે પરમાત્મા છે એની સાથે બ્રહ્મનું સામાનાધિકરણ્ય બની શકે। યોયમ સ્થાણુઃ પુમાનેશ। તો જેવી રીતે કોઈ જગ્યાએ ચોર દેખાતો હોય અને કહેવામાં આવ્યું કે નહીં આ ચોર નથી, આ તો સ્થાણું છે, ઝાડનું ઠૂંઠું છે, તો એમાં એના મનમાં પહેલા જે ચોર બુદ્ધિ હતી કે ચોરનો ખ્યાલ હતો, એ ચોરનો ખ્યાલ જઈને ત્યાં આગળ સ્થાણું એવો ખ્યાલ જેમ સ્થપાઈ જાય તેવી રીતે
ત્યાં જ્યાં જીવનો ખ્યાલ હતો ત્યાં બ્રહ્મનો ખ્યાલ સ્થપાઈ જાય. આનું નામ છે એક ખ્યાલથી બીજા ખ્યાલનો બાદ કરવામાં આવે. સત્યના ખ્યાલથી મિથ્યાના ખ્યાલનો બાદ થાય. જેમ આ સામે જે પદાર્થ છે એને ચોર માનવામાં આવ્યો, એ મિથ્યા ખ્યાલ છે, અને એને સાચું જ્ઞાન કરવામાં આવ્યું કે આ કોઈ ચોર નથી, આ તો સ્થાણું છે, ઝાડનું ઠૂંઠું છે. એ જ્ઞાન જ્યારે થાય, બરાબર ધારીને જુએ, અને જ્યારે જુએ કે હા આ તો સ્થાણું છે, આ તો ઝાડનું ઠૂંઠું છે, ચોર નથી, ત્યારે એના મનમાં જે ચોરનો ખ્યાલ હતો, જે મિથ્યા હતો, એ બાધિત થઈ ગયો. એટલે કે એ નિષેધ થઈ ગયો. એની જગ્યાએ સ્થાણું જે સત્ય છે એનો ખ્યાલ આવી ગયો. તે જ રીતે અત્યારે મારામાં હું જીવ છું એ પ્રકારનો જીવતનો જે ખ્યાલ છે એનો બાદ થઈ ગયા, અને ત્યાં હું બ્રહ્મ છું એ ખ્યાલ સ્થાપિત થયો, અને બાદ સામાનાધિકરણ્ય કહ્યું. સર્વમ બ્રહ્મેતિ જગતા સામાનાધિકરણ્યવત. જેમ શાસ્ત્રમાં કહ્યું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ સર્વમ હિ એતદ બ્રહ્મ બ્રહ્મ વેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ. આવા અનેક વાક્યોની અંદર બ્રહ્મને વિશ્વ કહેવામાં આવ્યું, કે વિશ્વને બ્રહ્મ કહેવામાં આવ્યું, આ જગતને બ્રહ્મ કહેવામાં આવ્યું. એ ક્યારે બની શકે? જગત જેવું છે તેવું તો બ્રહ્મ ના હોય, કારણ કે જગત જેવું છે તેવું તો વિકારી છે, વિનાશી છે, અનેકતા ધરાવનારું છે, ભેદભાવ ધરાવનારું છે. એ જેવું છે તો જેવું ભાષે છે તેવું તો બ્રહ્મ ન જ હોઈ શકે. અને તેથી જે ભાષે છે મિથ્યાઓને કારણે એના અધિષ્ઠાનરૂપ જે અસ્થિ ભાતિ પ્રિય છે એની સાથે બ્રહ્મનું ઐક્ય કહ્યું. એમ કરીને જે નામરૂપ છે એનો બાદ કરીને એના અધિષ્ઠાનરૂપ જે બ્રહ્મ છે એનું અસ્થિ ભાતિ પ્રિયનું બ્રહ્મ સાથે ઐક્ય ઉપદેશ કરવામાં આવ્યો. તો વિવરણ નામના ગ્રંથમાં કેમ વિવરણાચાર્યએ આ બાદ સામાનિકરણનું ખંડન કર્યું છે? શું કારણ? કૂટસ્થસ્ય વિવક્ષયા અહમ બ્રહ્માસ્મ્યમાં અહમ શબ્દનો અર્થ જીવ કરવાના બદલે ત્યાં વિવરણાચાર્ય કહ્યું કે અહમ શબ્દનો અર્થ કૂટસ્થ થવો જોઈએ. તો પછી મુખ્ય અર્થમાં સામાન્યકરણ લાગુ, અર્થાત કૂટસ્થ બ્રહ્મ જ છે. કૂટસ્થ જેવો છે તેવો જ બ્રહ્મ છે. જીવ જેવો છે તેવો બ્રહ્મ નથી. જીવનું જીવત્વ બાધિત થયા પછી એ બ્રહ્મ છે. મળીને બાહ્ય જો અહમ શબ્દનો અર્થ જીવ એવો કરવામાં આવે તો બાહ્ય સામાન્યકરણ્ય, અહમ શબ્દનો અર્થ કૂટસ્થ, પ્રજ્ઞાનમ બ્રહ્મ એવું કરવામાં આવે તો ત્યાં મુખ્ય સામાન્યકરણ લાગુ પડે. તેથી વિવરણાચાર્ય અહમ બ્રહ્માસ્ય વાક્યમાં અહમ શબ્દનો અર્થ કૂટસ્થ એટલે નિર્વિકાર અવિનાશી ચૈતન્ય એવું કરે છે. એના માટે ત્યાં બાદની કોઈ જરૂર નથી, અને તેથી મુખ્ય અર્થમાં સામાન્યકરણ્ય થાય, અને એટલા માટે બાદનું ત્યાંનું ખંડન કરવામાં આવ્યું. એટલે અહમ બ્રહ્માસ્મિ આ વાક્યમાં અહમ અને બ્રહ્મનું જો મુખ્ય અર્થમાં એટલે મુખ્ય અર્થમાં સામાન્યકરણ અહમ બરોબર બ્રહ્મ એવું આપણે સમીકરણ મૂકવું હોય, ક્ષ બરોબર ય એવું સમીકરણ મૂકવું હોય, અહમ બરોબર બ્રહ્મ એવું સમીકરણ મૂકવું હોય તો અહમ જીવ ના હોઈ શકે. અહમનો અર્થ કૂટસ્થ હોવો જોઈએ. અને કૂટસ્થ બ્રહ્મ છે એ શાસ્ત્ર આપણને કહે છે. એટલે હવે ચર્ચા આગળ ચલાવે છે. ઇદાનીમ કૂટસ્થસ્ય બ્રહ્મણા ઐક્યમ સંભાવયિતુમ. હવે કૂટસ્થસ્ય બ્રહ્મણા ઐક્યમ સંભાવયિતુમ. કૂટસ્થ શબ્દેન વિવક્ષિતમ અર્થમાહ. તો આપ જે કહો છો કે આ કૂટસ્થ બ્રહ્મ છે, એ કેવી રીતે? કૂટસ્થસ્ય બ્રહ્મણા ઐક્યમ સંભાવિતુમ. શાસ્ત્ર તો કહે છે કે કૂટસ્થ આત્મા બ્રહ્મ છે, પરમાત્મા છે, જગતનું અધિષ્ઠાન છે. એ કેવી રીતે? તો આ વાક્ય આપણે સમજી શકીએ એ માટે આપણે કૂટસ્થ અને બ્રહ્મ બંને શબ્દોનો અર્થ જાણવા જોઈએ, અને તો પછી આપણે જોઈ શકીએ હા આપણે જેને કૂટસ્થ કહીએ છીએ, જે કૂટસ્થ છે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. આમ કૂટસ્થ અને બ્રહ્મનું ઐક્ય જે મહાવાક્યમાં પ્રતિપાદિત થયું છે એ ઐક્ય બરોબર છે, યોગ્ય છે. એની યોગ્યતા બતાવવા માટે કે કૂટસ્થમાં બ્રહ્મ હોવાની યોગ્યતા છે, કે બ્રહ્મમાં કૂટસ્થ આત્મા હોવાની યોગ્યતા છે. આ યોગ્યતા બતાવવા માટે કૂટસ્થ અને બ્રહ્મ બંને શબ્દોનો અર્થ સમજાવે છે. 48મા શ્લોકમાં કૂટસ્થ શબ્દથી શું અર્થ કહેવાનો અભિપ્રેત છે એ સમજાવે છે.
देहेन्द्रियादियुक्तस्य जीवाभासभ्रमस्य अधिष्ठानचितिस्सैषा कूटस्थात्र विवक्षिता देहेन्द्रियादियुक्तस्य जीवाभास भ्रमस्य अधिष्ठानचितिः सा अत्र कूटस्थ विवक्षिता चलो मैं स्त्रीलिंग प्रयोग કર્યા શ્લોક ની અંદર तो जीवाभास भ्रमस्य आ जीवाभास के चिदाभास तो चिदाभास એટલે અહંકાર આપણે કહ્યું તે પ્રમાણે ચૈતન્યનું બુદ્ધિમાં પડેલું પ્રતિબિંબ એને આપણે ચિદાભાસ કહ્યો એ ભ્રમ છે ચિદાભાસ ભ્રમ નથી પણ ચિદાભાસને આત્મા માનવો એ ભ્રમ છે जीवाभास भ्रमस्य तो जीवाभास के चिदाभास એટલે અહંકાર આ બુદ્ધિમાં પડેલા ચૈતન્યના પ્રતિબિંબને આત્મા માનવો જેમ ડોલમાં પડેલા સૂર્યના પ્રતિબિંબને સૂર્ય માનવો એને જેવું કંઈક થવા તો તે રીતે બુદ્ધિમાં એટલે સૂક્ષ્મ શરીરમાં જે ચૈતન્યનું પ્રતિબિંબ પડે એને જ આત્મા માનવો એ ભ્રમ છે એટલે કહ્યું ને કેટલા પ્રકારના તો કે એક તો બધું એક તો કર્મજમ તાદાત્મ્યમ સહજમ તાદાત્મ્યમ ભ્રાંતિજમ તાદાત્મ્યમ આમ બુદ્ધિમાં અર્થાત સૂક્ષ્મ શરીરમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે એ તો સહજ તાદાત્મ્ય છે અર્થાત એ સહજ સ્વભાવ છે જેમ પાણી ડોલના પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડે એ સહજ છે પાણીનો સ્વભાવ છે તે રીતે બુદ્ધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે એ તો સહજ સ્વભાવ સહજ તાદાત્મ્ય આ બુદ્ધિ અર્થાત સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીર સંયોજાયેલું છે કર્મને કારણે કર્મજમ તાદાત્મ્ય એ પ્રારબ્ધ કર્મ પૂરું થાય એટલે આ સૂક્ષ્મ શરીર આમાં નીકળે અને બીજા સ્થૂળ શરીર સાથે સંયોજાય કર્મને કારણે એટલે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરનું જે સંયોગ છે એ કર્મને કારણે છે કર્મજમ તાદાત્મ્ય સૂક્ષ્મ શરીર અને ચૈતન્યનો સંયોગ છે જેમાં ચિદાભાસ જન્મ્યો એ સહજ તાદાત્મ્ય ચિદાભાસ પોતે ભ્રમ નથી પણ ચિદાભાસને આત્મા માનવો એ ભ્રમ છે પ્રતિબિંબ ભ્રમ નથી પ્રતિબિંબને આત્મા માનવો એ ભ્રમ છે આ ભ્રાંતિ જેમ તાદાત્મ્ય ચિદાભાસ તો છે ચિદાભાસને આત્મા માનવો આ ભ્રાંતિમાંથી જન્મેલું તાદાત્મ્ય છે ભ્રાંતિ હંમેશા અજ્ઞાનમાં જન્મી હોય અને તેથી એને દૂર કરવા માટે જ્ઞાન જોઈએ દેહેન્દ્રિયાદયુક્ત આ ચિદાભાસ જે છે આ દેહમાં ઇન્દ્રિયમાં મનમાં અથવા સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની બનેલી ઉપાધિમાં અહમ ભાવ ધરાવે છે તો આ પ્રકારે સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીર સાથે સંયોજાયેલો આ જે ચિદાભાસ છે એમાં અહમ ભાવ ધરાવનારો ચિદાભાસ છે એ ભ્રમ છે એટલે એને કારણે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને આત્મા માનવામાં આવે છે આ ભ્રમ છે તો આવો જે ચિદાભાસ છે અધિષ્ઠાન ચિદિયા આ ચિદાભાસનું અધિષ્ઠાન ચૈતન્ય છે જેમ ડોલના પાણીમાં પડેલા સૂર્યનો પ્રતિબિંબ જે છે એનું અધિષ્ઠાન કહ્યું તો એટલે સૂર્ય અને તે રીતે આ ચિદાભાસ છે એનું અધિષ્ઠાન કહ્યું તો કે બિંબ સ્વરૂપ ચૈતન્ય અધિષ્ઠાન ચિદિસા એશા કૂટસ્થ ટૂંકમાં ભ્રાંતિ જેવી જોઈએ ભ્રાંતિ ચિદાભાસ ના જતો રહે માત્ર ચિદાભાસ અહમ ભાવ જતો રહે ભ્રમ દૂર થાય તો બીજું કઈ જતું ના રહે સ્થૂળ ને સૂક્ષ્મ શરીર પણ જતું ના રહે પરંતુ સ્થૂળ ને સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવ જે ભ્રાંતિ છે એ જ માત્ર જાય તો અહમ કોણ છે જો ચિદાભાસ અહમ ના હોય તો કોણ અહમ છે ચિદાભાસનું અધિષ્ઠાન અર્થાત જેને કારણે ચિદાભાસ છે જેના પર આ ચિદાભાસનો અધ્યારોપ થાય છે તો કે બિંબ ચૈતન્ય એટલે કે બિંબ એટલે અધિષ્ઠાન ચૈતન્યમ બિંબ ચૈતન્યમ સચ્ચિદાનંદ એ જ કૂટસ્થ સાયેષા અત્ર કૂટસ્થ અક્ષતા આ જે અધિષ્ઠાન ચૈતન્ય છે એને અહીંયા કૂટસ્થ એવું કહેવાનું કૂટસ્થ શબ્દથી
એ અધિષ્ઠાન ચૈતન્ય કહેવાનું તાત્પર્ય છે. ટૂંકમાં ચિદાભાસ એટલે પ્રતિબિંબ અને એનું વાસ્તવિક સ્વરૂપ છે ચૈતન્ય એટલે કે બિંબ. તો જે ચિદાભાસ તો કેવો છે? સતત પરિવર્તન પામનારો છે. કૂટસ્થ શબ્દ કેમ વાપર્યો? કૂટસ્થ એટલે નિર્વિકાર. તો જેમ એરણ નિર્વિકાર છે તે કૂટસ્થ એટલે નિર્વિકાર. કારણ કે વિકાર થઈ રહ્યો. ચિદાભાસમાં સતત વિકાર થતો હોય, ચિદાભાસમાં પણ નહીં. પણ જેમ બુદ્ધિમાં ફેરફાર થાય તેમ પહેલા પ્રતિબિંબ ફેરફાર થયા કરે ને. જેમ પ્રતિબિંબ જળમાં પડ્યું હોય તો જળમાં હલનચલન થાય તો પ્રતિબિંબમાં હલનચલન થાય. જળ એક સ્થળે બીજા સ્થળે જાય તો પ્રતિબિંબ પણ એમ જાય. ટૂંકમાં જળમાં જે પ્રકારના ફેરફારો થાય એ બધા ફેરફારો પ્રતિબિંબમાં જણાય. એટલે એમ કહેવાય કે પ્રતિબિંબ છે કેવું છે? સતત પરિવર્તનશીલ છે. તો સૂર્ય કેવો છે? કોઈ પ્રકારના પરિવર્તન વગરનો છે. તે રીતે આપણી બુદ્ધિમાં જે ચિદાભાસ છે, ચૈતન્ય છે, એ તો સતત બદલાય કરતો. બુદ્ધિનો આકાર જેમ બદલાય, બુદ્ધિ સુખી તો હું સુખી, બુદ્ધિ દુઃખી હું દુઃખી, બુદ્ધિ કર્તૃત્વ બુદ્ધિમાં હું કરતા ભોગતા. આ બુદ્ધિના આકાર બદલાય, કર્તૃત્વ, ભોગતૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ, બુદ્ધિના આકાર બદલાય તેમ મારો પોતાનો ખ્યાલ બદલાય કરે. કરતા, ભોગતા, સુખી, દુઃખી આ બધા ભ્રમ છે. દરેકનું અધિષ્ઠાન કહ્યું, હું કરતા, હું ભોગતા, હું સુખી, હું દુઃખી. એ હું છે એ હુંમાં જો છું પણ આવી જ જાય. હું કરતા છું, હું ભોગતા છું, હું સુખી છું, હું દુઃખી. આમ હું છું, હું છું, હું છું. એ કેવું છે? જ્યાં પર આખો આ ખેલ ચાલે છે ને, કરતા, ભોગતા, સુખી, દુઃખી આવે ને જાય. પણ જેના પર કરતા, ભોગતા, સુખી, દુઃખી આ બધા પ્રકારના પરિવર્તન થઈ રહ્યા છે એ કોણ છે? હું છું, હું છું, હું છું. આમ અધિષ્ઠાન. એ હું એટલે ચૈતન્ય. કારણ કે હું છું ક્યારે ખબર પડે? એ સ્વયં પ્રકાશિત ત્યારે જ. આ હું કેવો છે? સ્વયં પ્રકાશ છે. એટલે કે એને પ્રકાશિત કરવાની કોઈ જરૂર નથી. એ સ્વયં પ્રકાશ ચૈતન્ય છે જે બદલાયા વગરનો છે. આ કરતા, ભોગતા, સુખી, દુઃખી બધા ખ્યાલો જયારે બદલાઈ રહ્યા છે ત્યારે પણ એ બધાના આધારભૂત જે હું છે એ બદલાયા વગરનો છે, કૂટસ્થ છે. કહ્યું ને કે એરણ પર જેવી રીતે બધા અલંકારો આવે અને બધા ઘડાતા જાય, બદલાતા જાય, એરણ એમને એમ જ. આમ હું નામની એરણ પર બધા આકારો આવે છે. કરતા, ભોગતા, સુખી, દુઃખી, પિતા, પુત્ર વગેરે આકારો આવે અને જાય. આ બધાને આધાર આપનાર એરણ કોણ છે? હું છું, હું છું, હું છું. એટલે વેદાંત શાસ્ત્ર આપણે સમજાવે છે કે બસ આટલું કામ કરો ને. આપણે પેલા કરતા, ભોગતા જે આકાર છે એમાંથી આપણો અહમ ભાવ બદલે ને એ હું છું સ્થાપિત કરવાનું. આટલું જ કરવાનું છે. કરતા, ભોગતા, સુખી, દુઃખી એમાં જે અહમ ભાવ સ્થાપિત થયેલો છે એમ કરીને હંમેશા હું મારી જાત વિશે નિર્ણય બાંધું છું કે હું કોણ છું. હું નિર્ણય બાંધવાનો મારો આધાર કયો? બુદ્ધિમાં કયો ખ્યાલ છે એના પર જ. બુદ્ધિમાં સુખનો ખ્યાલ હોય, મારો નિર્ણય હું સુખી. બુદ્ધિમાં દુઃખનો ખ્યાલ હોય, હું દુઃખી. તો કઈ બુદ્ધિના આકારથી પોતાના વિશે નિર્ણય બાંધવાની જરૂર જ નથી. એ તો બુદ્ધિનો આકાર છે. પણ બુદ્ધિના આકારને પ્રકાશિત કરનાર કોણ છે? હું, એનો સાક્ષી. બસ. એટલે આવી રીતે અહમભાવ બુદ્ધિમાંથી સાક્ષીમાં સ્થાપિત કરવો. ટૂંકમાં એને અહીંયા કૂટસ્થ કહેવામાં આવે, અધિષ્ઠાન કહેવામાં આવે. અને સાક્ષીમાં કહી શકાય. ચિદાભાસનું અધિષ્ઠાન, બુદ્ધિનો સાક્ષી. આ બુદ્ધિની વૃત્તિઓનો પ્રકાશક સાક્ષી અથવા તો ચિદાભાસ પેલો પ્રતિબિંબિત ચૈતન્ય છે એનું અધિષ્ઠાન. સાય શાસ્ત્ર કૂટસ્થા વિવક્ષિતા. અત્ર કૂટસ્થા, કૂટસ્થા, કૂટસ્થા વિવક્ષિતા. એને અહીં કૂટસ્થા કહેવામાં આવી. ટીકાકાર એટલે કહે છે કે ભાઈ અધિષ્ઠાન યદ અધિષ્ઠાન છે તેને મસ્તી તત્ર વેદાંત કૂટસ્થત્વેન વિવક્ષિતમ. એને બરોબર ફાવ્યું નહીં. એટલે ટૂંકમાં એની વ્યાખ્યા એટલા માટે વળી પાછું બદલીને કૂટસ્થ શબ્દે વિવક્ષિતમ, એ કૂટસ્થ છે. એ કૂટસ્થ કહો એટલે પછી નવું આવ્યું ને એટલે એને બદલ્યું. આપણે કૂટસ્થની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરી ને કૂટસ્થાની વ્યાખ્યા કરી એટલે શું સમજાય? તો કે એને કૂટસ્થા એટલે જ કૂટસ્થ ચૈતન્ય. પછી 49મા શ્લોકમાં બ્રહ્મ શબ્દનો અર્થ કહે છે. જગદ્ભ્રમસ્ય સર્વસ્ય, જગદ્ભ્રમસ્ય સર્વસ્ય યદધિષ્ઠાનમીરિતમ
યદધિષ્ઠાનમીરિતમ ત્રય્યંતેષુ તદત્ર સ્યાદ ત્રય્યંતેષુ તદત્ર સ્યાદ બ્રહ્મ શબ્દ વિવક્ષિતમ બ્રહ્મ શબ્દ વિવક્ષિતમ. તો ચિદાવાસનું અધિષ્ઠાન એને કહેવામાં કુટસ્થ જગત ભ્રમસ્ય સર્વસ્ય. આ સર્વસ્ય જગત ભ્રમસ્ય, આ સર્વ જે જગત રૂપી ભ્રમ છે, પેલો ચિદાભાસ રૂપી ભ્રમ કે જીવ ભાવ રૂપી ભ્રમ, તેવી રીતે આ જે જગત રૂપી ભ્રમ છે, એ જગત રૂપી ભ્રમ કોનું સર્જન છે? સમષ્ટિ મનનું સર્જન છે. આ ચિદાભાસ રૂપી ભ્રમ આપણે વ્યક્તિગત મનનું સર્જન હોય તો આ જગત રૂપી જે ભ્રમ છે કોનું સર્જન છે? સમષ્ટિ મનનું. આપણું સ્વપ્નનું જગત હોય હવે વ્યક્તિગત મનનું સર્જન છે. આજે આ વ્યવહારિક જગત છે સમષ્ટિ મન એટલે ઈશ્વર રૂપ મન એટલે કે માયા. ઈશ્વર મન કે માયા કે સમષ્ટિ મનનું આ એની આ કલ્પના છે. પણ કલ્પના તો ખરી છે, ભ્રમ તો ખરો છે. બહુ મોટો ભ્રમ છે, બહુ લાંબો ચાલનારો ભ્રમ છે, કલ્પ સુધી ચાલે, અબજો વર્ષ ચાલે, જુદી વાત છે. આપણું સ્વપ્નરૂપી ભ્રમ બિચારો થોડી મિનિટ ચાલે, પણ આ જે છે તો અબજો વર્ષ સુધી ચાલે. બરાબર, છતાં એમાં ભ્રમ તો ખરો છે. જગત ભ્રમસ્ય સર્વસ્ય, આમ સમગ્ર જગત રૂપી જે ભ્રમ છે એનું જે અધિષ્ઠાન છે. તો આ જગત નામરૂપ એમાં પણ કઈ વસ્તુ છે જે બદલાયા વગર છે? અસ્થિ ભાતિ પ્રિયમ. આ પ્રત્યેક નામ રૂપમાં અસ્થિ ભાતિ પ્રિયમ. તો બદલાયા વગર નામ છે એ શું છે? અધિષ્ઠાન. જેવી રીતે આ ઘડાની અંદર ઘડાનો આમ તૂટે ફૂટે આકાર બદલાયા કરે છતાં પણ એમાં બદલાયું તત્વ છે માટી માટી માટી. તેવી જ રીતે આ નામ રૂપાત્મક જગતમાં પણ અસ્થિ ભાતિ પ્રિય યદ અધિષ્ઠાન મીરિતમ, જેના પર નામ રૂપનો અધ્યારોપ થયો. જેમ કે માટી પર આ ઘડાનો અધ્યારોપ થયો તેવી રીતે અસ્થિ ભાતિ પ્રિય પર નામ રૂપનો અધ્યારોપ થયો. અસ્થિ ભાતિ પર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો સર્વસ્ય જગત ભ્રમસ્ય, આ સમગ્ર જગત રૂપી જે ભ્રમ છે એનું જે અધિષ્ઠાન ત્રયંતેષુ વેદ ત્રયી, ત્રયી એટલે કે વેદા, ત્રય એટલે ત્રણ વેદાને ત્રયી કહેવામાં આવે છે. યજુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, એનો અંત એટલે વેદાંત. ત્રયી એટલે વેદ અને ત્રયંત એટલે વેદાંત. બીજો વેદાંત માટે બે શબ્દો વાપર્યો, ત્રયંતેષુ. વેદાંતેષુ તત્ર એટલે બરોબર પ્રાસ બેસે ને એટલે ત્રયંતેષુ. તદત્ર સ્યાદ બ્રહ્મ શબ્દ વિવક્ષિતમ. તો વેદાંત શાસ્ત્રની અંદર આ સમગ્ર જગતના અધિષ્ઠાન રૂપે જે ચૈતન્ય નિરૂપણ કરવામાં આવ્યું છે. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયુ અગ્નિ એમ કરે નહીં તૈત્રીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. તસ્માદ વા એ તસ્માદ બ્રહ્મણ આકાશ સંભૂત, આકાશ વાયુ અગ્નિ જ પૃથ્વી ઔષધિ પુરુષ અન્ન પુરુષ આ સમગ્ર જગત શેવદ ઉદ્ભવ્યું એક ચૈતન્યમાંથી. બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે ચૈતન્ય છે એમાંથી. આમ સદૈવ સ્વમેદમગ્રાસીદ એકમેવા દ્વિતીયમ. છાંદોગ્ય ઉપનિષદમાં જગતના અધિષ્ઠાન કોને કહેવામાં આવ્યું? એકમેવા દ્વિતીયમ સત. તો ત્રયંતેષુ વેદાંત શાસ્ત્રમાં એટલે કે ઉપનિષદોમાં સમગ્ર જગતના અધિષ્ઠાન રૂપે જે ચૈતન્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ક્યારેક એને સત કહેવામાં આવે, ક્યારેક આનંદ કહેવામાં આવે. આનંદાદ જેવ ખમિમાની ભૂતાની જાયંતે, આનંદમાંથી જ આ બધા જગત જન્મ્યું, એમાં એની સ્થિતિ, એમાં એનો લય થયો. અથવા તો સત સત પ્રતિષ્ઠા સન્મૂલા. તો આ બધા જગતના માટે શું કહેવાય? સન્મૂલા ભાવા. આ જગતના બધા કહે સન્મૂલા, સતમાં જેનો મૂળ છે. સત પ્રતિષ્ઠા, એમાં પ્રતિષ્ઠા છે, એમાં સતમાં જેની પ્રતિષ્ઠા છે. આ રીતે મૂળ એટલે ઉદ્ભવ જેનો સતમાંથી છે, પ્રતિષ્ઠા એટલે લય પણ જેનો સતમાં છે અને સ્થિતિ પણ જેની સતમાં છે. ક્યારેક સત શબ્દ વાપરે, ક્યારેક આનંદ શબ્દ વાપરે, ક્યારેક ચૈતન્ય શબ્દ વાપરે. પરંતુ આ રીતે ઉપનિષદોની અંદર જગતના અધિષ્ઠાન રૂપે સત કે ચિત કે આનંદ જેમ નિરૂપણ કરવામાં આવ્યું છે એને જ
અહીં બ્રહ્મ શબ્દેને વિવક્ષિતમ, બ્રહ્મ શબ્દથી એની વિવક્ષા છે. તમે કોને બ્રહ્મ કહો છો? બ્રહ્મ શબ્દના જ અર્થ થવા આવે છે. હિરણ્ય ગર્ભને બ્રહ્મ કહેવાય, સગુણ બ્રહ્મને બ્રહ્મ કહેવાય. એ સિવાય બીજા પણ અર્થો છે બ્રહ્મ શબ્દના, પણ બ્રહ્મના મુખ્ય આપણા માટે બે અર્થ છે. સગુણ બ્રહ્મ માટે પણ બ્રહ્મ શબ્દ વપરાય છે અને નિર્ગુણ બ્રહ્મ માટે પણ. તો આપ જયારે બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરો છો ત્યારે કયા અર્થમાં કરો છો? તો કે ઉપનિષદમાં જેને જગતના અધિષ્ઠાન રૂપે દર્શાવતા નિરૂપણ કરવામાં આવ્યું છે એ ચૈતન્ય માટે અહીં બ્રહ્મ શબ્દ વાપરો. એટલે જો આત્મા શબ્દ વપરાય છે આપણે વ્યક્તિત્વના અધિષ્ઠાન ચૈતન્ય માટે, અને બ્રહ્મ શબ્દ વપરાય છે જગતના અધિષ્ઠાન ચૈતન્ય માટે. જગતનું અધિષ્ઠાન જગત કારણ એટલે બ્રહ્મ, અને વ્યક્તિગત જે છે વ્યક્તિત્વનું જે સત્ય છે એનું નામ આત્મા. એ આત્મા માટે કૂટસ્થ શબ્દ વાપર્યો, નિર્વિકાર. આત્મા આપણે ઘણી વસ્તુને કહેતા હોઈએ છીએ, દેહને પણ આત્મા કહીએ, મન બુદ્ધિ આત્મા કહીએ, તો કે નહીં, એ બધા એ કૂટસ્થ જે નિર્વિકાર છે એ આત્મા છે. અને તે રીતે આ વિકારી જગતનું જે નિર્વિકાર અધિષ્ઠાન છે બ્રહ્મ છે. અને એ ચૈતન્ય એક જ છે. જે વ્યક્તિત્વની કલ્પનાનું અધિષ્ઠાન છે તે આ સમષ્ટિની કલ્પનાનું અધિષ્ઠાન છે. બસ એટલું જ. એટલે કહેવાનો એ જ ભાવાર્થ છે કે સમુદ્રની અંદર આ તરંગ છે એ તરંગનું અધિષ્ઠાન કયું? તો કે જ. અને સમુદ્રનું અધિષ્ઠાન તો કે જ. તો તરંગનું અધિષ્ઠાન એટલે આપણે આત્મા કહીએ વ્યક્તિ, સમુદ્ર એટલે સમષ્ટિનું અધિષ્ઠાન આપણે ઈશ્વર કહીએ કે બ્રહ્મ કહીએ. બંનેનું અધિષ્ઠાન જ છે. એ જની દ્રષ્ટિએ બંને એક જ છે. તરંગ અને સમુદ્ર બંને એક છે. કઈ દ્રષ્ટિએ? જની દ્રષ્ટિએ. આ બહુ મોટી વસ્તુ છે વેદાંત શાસ્ત્રમાં. એટલે આપણે તો આકારથી એટલા પ્રભાવિત છે ને, આપણા આકારથી ને વિસ્તારથી ને વિશેષતા એટલા પ્રભાવિત છે કે એટલે જેથી આપણું ધ્યાન જતું જ નથી. આ તરંગ બિચારો અત્યંત અલ્પ, નાનકડો, જન્મ મૃત્યુને અધીન, એવો બધી જ રીતે અલ્પ છે ને તરંગ. હમણાં જન્મને હમણાં મળ્યો અને પાછો હમણાં અથડ્યો ને કૂટાયો ને શું થાય છે ને, કેવો સંસારથી પસાર થવું પડે, ધક્કા માર કરે પાછળથી આગળથી, ટૂંકમાં એની જીવન કેવો તરંગ. એવો તરંગ પોતાને કેવો માને, હમણાં જન્મે હમણાં મળ્યો, જો પેલા ધક્કો માર્યો, જો પેલો અથડાયો, એ પ્રકારનું સંઘર્ષમય જીવન જીવનારો આ તરંગ એ અને પેલો સમુદ્ર, બધા તરંગોનું સમષ્ટિ. તો સમુદ્ર અપાર છે, અફાટ છે, છતાં પણ એનું તત્વ તો જળ છે. અંતે એટલે તરંગ બધી જ રીતે અલ્પ છે, તથા પણ તત્વ તો જળ છે. આનું નામ જ વૈરાગ્ય. આ તરંગના તરંગપણા પરથી, ટૂંકમાં તરંગ પોતાની જાતને નામ અને રૂપથી, આકારથી હંમેશા માપતું હોય છે કે હું કોણ છું. એ પ્રકારનો નિર્ણય કરવા માટે એ હરીસમ જો હરીસમ દેખાય છે, એનો આકાર જ દેખાય ને શું દેખાય? તો તરંગ હંમેશા પોતાની જાતને માત્ર આકારથી અને એના રૂપ રંગથી માપતો હોય, અનેક પ્રકારની ગ્રંથિઓ અનુભવતો હોય વિચારો, અને સમુદ્રને એના આકારથી માપતો હોય ને કે આ તો અફાટ છે, અપાર છે, અને હું ક્યાં દાસાનું દાસ, એના રજની પણ રજ, ચરણના રજની પણ રજ છે. એટલે કે છે કે આ બધી વિશેષતામાંથી, આકારમાંથી આસક્તિ ઉઠાવી લો, પોતાની જાતના વિશેષતાઓથી, આકારથી અને વિશેષતાની સફળતા, નિષ્ફળતા, સિદ્ધિઓ, અસિદ્ધિઓ બધાથી પોતાને માપવાને બદલે આ બધી વિશેષતાનું અધિષ્ઠાન છે. સરળ જળ એકદમ સરળ વસ્તુ છે, બહુ સરળ છે. એટલે એમાં રસ ના પડે ને. એમાં શું જળમાં શું હોય? એમાં there is no kick. એમાં તો કે આમ એવો આનંદ નથી આવતો. એના કરતા કંઈક એટલે રસાસ્વાદ છે એમાં આવે, હંમેશા વિશેષતામાં રસાસ્વાદ આવે. જળ તો તદ્દન સાદું સીધું, એનો કોઈ આકાર નહીં, એનો કોઈ વિકાર નહીં, એનો કોઈ રંગ નહીં, એમાં કશી વિશેષતા જ નહીં. એટલે જ્યાં સુધી વિશેષતામાં આસક્તિ હોય ત્યાં સુધી પેલું નિર્વિશેષ છે, આપણને કોઈ રીતે સ્પર્શતું નથી, આપણામાં કોઈ પ્રકારનો ઉત્સાહ જન્માવતો નથી. પરંતુ વેદાંત શાસ્ત્ર કહે છે કે આ બધો આકાર વિકાસ એ તો બધું એની વિભૂતિ છે, એ બધું જળની વિભૂતિ, એનો આનંદ માણો. પણ એનાથી આપણી જાતને એની સાથે સરખાવવાની જરૂર નથી. વિશેષનો આનંદ માણો, પરંતુ વિશેષ સાથે પોતાની જાતને સરખાવવાની જરૂર નથી. આટલું જ કરવાનું છે. એટલે વિશેષ જતો નથી રહેવાનો.
પરંતુ એની સાથે પોતાની જાતને સરખાવવાની જરૂર નથી. સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સૈક. આ પુરુષમાં વ્યક્તિની અંદર જે છે ચૈતન્ય આદિત્ય અર્થાત સમષ્ટિ હિરણ્ય ગર્ભમાં સમષ્ટિમાં ચૈતન્ય સૈક. હવે એકતા ક્યારે જાણી શકાય? જયારે ઉપાધિનો જે ભેદ છે એ ઉપાધિના ભેદને મહત્વ ના આપીએ તો. અત્યારે તો ઉપાધિ જ મહત્વની છે, એ જ આત્મા છે. તો ઉપાધિના ભેદને મહત્વ ના અપાય તો ધીમે ધીમે ઉપાધિ અહંભાવમાંથી મુક્ત થવાય. અને તો આ સીધું ને સાદું જે એક સત્ય છે એ આપણે આપણા વિશે અને જગત વિશે જાણી શકીએ. આ રીતે આ તદ્દન બહારથી અત્યંત તદ્દન વિરુદ્ધ જણાવી બે વસ્તુ, અહમ ને ક્યાં બ્રહ્મ. વિવેક ચૂડામણા ઘણા દ્રષ્ટાંત આપવામાં આવ્યા. તો ક્યાં પેલું ખાબોચું ને ક્યાં પેલો સમુદ્ર, ક્યાં પેલો અણુ ને ક્યાં પેલો મેરુ, ક્યાં પેલો આગિયો ને ક્યાં પેલો સૂર્ય. ક્યાં આગિયો ને ક્યાં સૂર્ય, ક્યાં અણુ ને ક્યાં પેલો મેરુ, અને ક્યાં પેલું ખાબોચું ને ક્યાં સમુદ્ર. એ બેનો એ ઐક્ય કેમ હોઈ શકે? તો કે હોઈ શકે. પેલા ખાબોચિયાનું તત્વ છે એ સમુદ્રનું છે. ખાબોચિયું પોતાને આકારથી ન માપે નહીં, અંદર વસ્તુ છે ને માપે. એવી રીતે અણુ પણ પોતાના આકારથી ના માપે, પણ એનું જે તત્વ છે ને માપે. તો તત્વની દ્રષ્ટિએ બધા એક જ છે. બસ આ વેદાંત શાસ્ત્રનો સંદેશ છે. અને એનો અર્થ એવો બાદ સામાન્યકરણ એટલે શું? આ બાદ કરવા સામાન્યકરણ કરવાનું હોય ને, આ બાદ છે ને બાદ કરવાનો. આ બધા ઉપાધિ અહંભાવ આસક્તિ આ બધાનો બાદ કરવાનો એ મિથ્યા છે. ખોટું સાચું હોત તો વાત કરવાનું કોઈ કહે નહીં આપણને. અને સાચી વસ્તુ બધા દુઃખ આપે પણ નહીં. ખોટી વસ્તુ દુઃખ આપે, સાચી વસ્તુ દુઃખ આપે જ નહીં. આપણો જે વાસ્તવિક સ્વભાવ છે ને એ દુઃખ આપે નહીં. અને તેથી અત્યારે મારી જાત જ મને દુઃખ આપે સૌથી વધારે. બીજું કોઈ દુઃખ આપે એના પહેલા હું મારી જાતને દુઃખી કરું છું. કેમ? મારી જાતને ઉપાધિ સરખાવીને જ હંમેશા મારી જાત પર આરોપ કર્યા જ કરું છું. એમાં લોકો પછી થોડુંક મીઠું ભભરાવે, બરાબર છે. મીઠું ભરવાની અસર ક્યારે થાય? પહેલું દાજલ પણ ઘા પડે ત્યારે મીઠાવાની અસર થાય, નહીં તો મીઠું ભલે ને ભભરાવે. એટલે આપણે પેલા ઘા પાડી રાખેલો છે. આપણી જાતને ઉપાધિથી માપીને દાજેલા જ છે. એના પર થોડા લોકો પછી તે અવળચંડાઈ કરે, જુદી વાત છે. પણ મીઠું ભભરાવાથી કઈ ના થાય આપણને. એ તો અભિષેક થયું આપણને લાગે જો ઘા ના હોય તો. એટલે આપણને દુનિયા તરફથી દુઃખ મળે છે, વાત સાચી છે. પરંતુ એમાં આપણે શરૂઆત આપણે કરેલી છે. તો બસ આવી રીતે દુઃખમાંથી મુક્ત થવાનો બહુ સરળ ઉપાય બતાવે છે વેદાંત શાસ્ત્ર. આપણો અહંભાવ છે ખસેડવાનો, ઉપાધિમાંથી ખસેડીને એ જ્યાં હોવો જોઈએ ત્યાં મૂકી દેવાનો. આટલું કામ છે. એને વડે વૈરાગ્ય જોઈએ. શેના વડે વૈરાગ્ય જોઈએ? આ ઉપાધિમાં વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય એટલે ઉપાધિથી મારી જાતનું માપો નહીં, ઉપાધિ સાથે મારી જાત સરખાવો નહીં. તો આ પ્રકારે ઐક્ય હજી કહ્યું નથી, આ તો આપણે પહેલા કહી દીધું. પણ એક બીજો પ્રશ્ન પૂછવામાં આવે, નનો જીવ ભ્રમાધિષ્ઠાનમ ચૈતન્યમ કૂટસ્થૈતિ યુક્તમ અનુપન્નમ. આપ કહો છો કે જીવ નામનો જે ભ્રમ છે, જીવ ભ્રમ છે, એનું અધિષ્ઠાન ચૈતન્ય એટલે કૂટસ્થ થયું જે આપણે કહ્યું, એ તો યુક્તિયુક્ત નથી, તર્કયુક્ત નથી. કેમ? જીવસ્ય આરોપિતત્વ અસિદ્ધે. કોને કહો જીવ આરોપિત છે? જો અધિષ્ઠાન ક્યારે આરોપિત હોય ત્યારે આપણે કે સર્પનું અધિષ્ઠાન રજ્જુ છે. ક્યારે સર્પ આરોપિત હોય, રજ્જુ સત્ય હોય. પહેલા આ સાપ આરોપિત છે તો તમે સિદ્ધું કરવું પડે ને, પણ કે આ સાપ કહ્યું કોને કે આ સાપ આરોપિત છે? એ તમારે જો અહીંયા સાપ પણ છે એને જોતા હું પોતે ડરું છું આ વસ્તુથી, એટલે આનો ઉપયોગ નથી કરતો. કારણ કે જે કરે એને ડંખ મારે છે સીધો. તમે જે કરો ને એના ડંખ મારે છે. વાહ ભાઈ વાહ. તો પહેલા તો આ સાપ છે એ અધ્યારોપિત છે, એ તો નક્કી કરવું પડે. પછી આપણે અધિષ્ઠાનની શોધ કરીએ ને. તેવી રીતે જીવ અધ્યારોપ છે, ભ્રમ છે એવું નક્કી કરો, સાબિત થાય તો જ પછી એનું અધિષ્ઠાન કે એનું સત્ય ચૈતન્યની શોધ કરવાનો પ્રશ્ન આવે ને.
પણ આ જીવનો અધ્યારોપ કેમ થઈ શકે? ઇતિ આશંક્ય તસ્ય આરોપિતત્વમ કયું મત કે ન્યાયને સાધયતી. તો કે જીવનો આરોપ તો શું મોટી વસ્તુ છે? આટલો મોટો આરોપ થયો તો જીવના આરોપનો ક્યાં પ્રશ્ન છે? એટલે 50મા શ્લોકમાં કહે છે એતસ્મિન્નેવ ચૈતન્યે જગદારોપ્યતે યદા તદા તદેકદેશસ્ય જીવાભાસસ્ય કા કથા. એતસ્મિન્નેવ ચૈતન્યે યદા જગદારોપ્યતે. એટલે ચૈતન્ય પર જીવાત્માનો આરોપ કેમ બની શકે? તો કેમ ના બની શકે? એ તસ્મિન્નેવ, એ જ ચૈતન્ય પર જેના પર જીવનો આરોપ થયો એ ચૈતન્ય પર યદા જગત આરોપ્યતે, જયારે સમગ્ર જગતનો આરોપ કરવામાં આવ્યો છે, તદા તદ એક દેશસ્ય જીવાભાસસ્ય. આ જીવ તો જગતનો એક અંશ જ છે ને. આ જગતની ઉત્પત્તિ થઈ જોડે જોડે જીવની ઉત્પત્તિ થઈ, એટલે જીવનો આવિર્ભાવ થયો એમ માનો ને, જીવની અભિવ્યક્તિ થઈ. પણ જેના પર જીવ કહીએ છીએ તો સમગ્ર જગતનો એક દેશ એક અંશ જ છે. આટલા મોટા જગતનો આરોપ જયારે થાય ત્યારે આ જીવનો આરોપ થવો શું મોટી વસ્તુ છે? ઘણા લોકોનો પ્રશ્ન થાય કે સ્વામી આ અવતાર શું વસ્તુ છે? અવતાર કેમ હોઈ શકે? ભગવાન અવતાર કેવી રીતે લઈ શકે? એ સમજાતો નથી. ભગવાન તો અનંત છે, એ અનંત પરમાત્મા જે છે આવો નાનકડો દેહ કેવું ધારણ કરી શકે? આવો નાનકડા દેહમાં કેવું સમાઈ શકે? અભિજાતમાં જે વિશિષ્ટ દેહ જેની વાત કરો છો, જેના અવતાર કરો છો, એનું સર્જન કેવું થઈ શકે? તો કે જેના જગતનું સર્જન કરવું એના માટે એટલે દેહનું સર્જન કરવું મોટી વસ્તુ છે. એના નામ કહેવું કે ના, એનો શું વિશાળ છે? આખા જગતનું સર્જન કર્યું હોય તો કઈ આપણી બુદ્ધિથી પહોંચે એવું જ નથી. એટલે અવર્ણનીય, અકલ્પનીય, માઇન્ડ બોગલિંગ. આપણું મન તો ક્યાંય કામ ના કરે. તો કે એવું આ જગતની રચના કરી એ વળી એક આ અવતારોથી એ ઉપાધિ રચના ના કરી શકે. તેવી રીતે આ સમગ્ર જગતનું અધિષ્ઠાન ચૈતન્ય છે. ચૈતન્ય શું? આ જીવનું અધિષ્ઠાન હોય છે કે સમગ્ર જગત જયારે કલ્પના હોય ત્યારે આ જીવ જે જગતના એક અલ્પમાં અલ્પ અંશ છે એ કલ્પના કેમ ના હોઈ શકે? એટલે ક્યાંક આવો પ્રશ્ન થયો હશે. પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થયો? ક્યાંક થયો હશે. અનેન જીવેના આત્માનો પ્રવેશ્ય નામ રૂપે વ્યાકરવાણી. ઘણા લોકો જીવાત્માને સત્ય માને છે, ઘણા લોકો આત્મા દેહ જેવડો જ માને છે, ઘણા લોકો બધા નૈયાયિક વગેરે લોકો જીવને સત્ય માને છે, એને કરતા ભોગતા માને છે. તેથી એ લોકો આ કરતા ભોગતા જીવને આરોપ નથી માનતા, એને જે લોકો આત્મા માને છે. અર્થાત એ લોકોના કહેવા પ્રમાણે આ સુખી સુખ દુઃખ કર્તૃત્વ ભોક્તૃત્વ બધા આ આત્માના ધર્મ છે. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ વગેરે આત્માના ધર્મ એવું માનનારા લોકો છે. એટલે આપણે નક્કી કરવું પડે કે નહીં, આ જીવ પણ અધ્યારોપ છે. જેમ સમગ્ર જગત અધ્યારોપ છે, એનો એક અંશ જીવ પણ અધ્યારોપ છે. અનેન જીવેના આત્માનો પ્રવેશ્ય નામ રૂપે વ્યાકરવાણી. એવું છાંદોગ્ય ઉપનિષદમાં પરમાત્મા પહેલા એક અદ્વિતીય હતો. એને પછી વિચાર કર્યો, તદૈક્ષત. એને પછી વિચાર કર્યો કે હું આ બહુશ્યામ પ્રજાએ બહુ બની જવું, ઉત્પન્ન થવું, એમ કરીને એને તેજનું સર્જન કર્યું, પછી જળનું સર્જન કર્યું, પછી પૃથ્વીનું સર્જન કર્યું, આ મહાભૂતનું સર્જન કર્યું, પછી બધાને ભેગા કર્યા, ત્રિભુતકરણમ કર્યું. પછી નક્કી કર્યું કે ઓહો, હવે અનેન જીવેના આત્માનો પ્રવેશ્ય. આ દરેક ત્રણ જે આ મહાભૂત સર્જાયા એમ હું આત્મરૂપે પ્રવેશ કરીશ અને નામરૂપનું અભિવ્યક્તિ કરીશ. એટલે ટૂંકમાં જીવ જે છે પણ અધ્યારોપ છે, નક્કી થયેલું છે. એટલે ટૂંકમાં કહેવામાં શું આવ્યું કે આ જીવનું અધિષ્ઠાન ચૈતન્ય છે. મહાવાક્ય તત્વમસી અથવા અહમ બ્રહ્માસ્મી. અહમ બ્રહ્માસ્મી મહાવાક્ય તો તત્વમસી. ગુરુજી જયારે કહે કે તું બ્રહ્મ છે અને શિષ્ય કહે કે હું બ્રહ્મ છું, તો
હવે આમાં અહમ શબ્દ જે છે એનો અર્થ આપે કરો ચૈતન્ય, બ્રહ્મ શબ્દનો પણ અર્થ કર્યો ચૈતન્ય. તો આ વાક્યમાં ચૈતન્ય બરોબર ચૈતન્ય, તો કે વિચિત્ર વસ્તુ આપ કહી રહ્યા છો ને, આ કેવું વાક્ય? નનુ જગદ અધિષ્ઠાન ચૈતન્ય સે એકત્વાદ તત્વમ પદાર્થયો ભેદ અભાવે તત્વમ પદાર્થ પૌનરુક્ત્યમિતિ. આપના કહેવાય અહમ શબ્દથી જેનો નિર્દેશ થાય એ ચૈતન્ય છે, બ્રહ્મ શબ્દથી નિર્દેશ થાય એ પણ ચૈતન્ય, એક જ ચૈતન્ય છે, એક જ છે. અહમ એટલે પણ ચૈતન્ય અને બ્રહ્મ એટલે પણ ચૈતન્ય. એવું તો આ વાક્યનો અર્થ શું કરવાનો? ચૈતન્ય ચૈતન્ય છે એ વળી કઈ જાતનું વાક્ય થયું? અહમ ને બ્રહ્મ શબ્દનો અર્થ એક જ થતો હોય તો આ વાક્યમાં તમે એક જ વસ્તુ બે શબ્દો એક જ અર્થના બે શબ્દો વાપર્યા એટલે પુનરુક્તિ કહેવાય. એકના એક જ અર્થના બે શબ્દો વાપરવામાં એક વાક્યમાં પુનરુક્તિ દોષ લાગે. આ વાક્ય તો મહાવાક્ય તમારે કેમ કહી શકો? પુનરુક્તિ મિતિ આશંક્ય, તો કે ના પુનરુક્તિ દોષ નથી. કેમ નથી? તો 51 શ્લોકમાં કહે છે જગત તદેક દેશાખ્ય સમારોપ્યસ્ય ભેદતઃ તત્વં પદાર્થૌ ભિન્નૌ સ્તઃ વસ્તુતસ્ત્વેકતાચિતેઃ. જગત તદેક દેશાખ્ય સમારોપ્યસ્ય, બે પ્રકારના આરોપની વાત કરવામાં આવી. એક તો સમગ્ર જગતનો આરોપ અને બીજું જગતનો એક દેશ એટલે એ અંશભૂત જીવ છે એનો આરોપ. તો આરોપ્યસ્ય ભેદતઃ, તો જેનો આરોપ કરવામાં આવે એ જુદા જુદા છે. જેના પર આરોપ કરવામાં આવે એ ભલે એક હોય. એટલે આપણે કહ્યું કે ભાઈ અહમ બ્રહ્મ છે ચૈતન્ય દ્રષ્ટિએ બરોબર છે, પણ અહમ એટલે જેનો આરોપ એ કુટસ્થ ચૈતન્ય પર કરવામાં આવ્યો એ કોણ છે? ચિદાભાસ કે જીવ. અને પેલું ચૈતન્ય જેના પર જગતનો આરોપ બ્રહ્મ એ પણ ચૈતન્ય છે, એના પર આરોપ થયો જગતનો. એટલે જેનો આરોપ્યસ્ય ભેદતઃ, જેનો આરોપ કરવામાં આવ્યો એ જીવ અને જગત એ બંને એકબીજા કરતા જુદા હોવાના કારણે તત્વમ પદાર્થો ભિન્ન એટલા જ માટે તત્ અને ત્વમ બંને પદાર્થ જે છે તત્વમસી મહાવાક્યમાં કે અહમ ને બ્રહ્મા જે પદાર્થો છે અહમ બ્રહ્માસ્મિ વાક્યમાં વાચ્યાર્થ જુદો જુદો થાય, ભલે લક્ષ્યાર્થ એક થાય. એટલે કહ્યું ને ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાના. અને આપણે સામાન્યીકરણને કહ્યું પણ અહમ અને બ્રહ્મ બંને શબ્દની પ્રવૃત્તિ ભિન્ન છે. અહમ શબ્દથી શેનો નિર્દેશ થાય? તો કે હું નો નિર્દેશ થાય, આ વ્યક્તિની અંદર જે રહેલો છે એનો નિર્દેશ થાય. અને બ્રહ્મ શબ્દથી જગતનું જે કારણ એનો નિર્દેશ થાય. અને તેથી બંનેની પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન છે. એકસ્મિન અર્થે તાત્પર્ય, એમ તો બંનેનું તાત્પર્ય એક અર્થમાં કઈ રીતે? બંનેનું જે તત્વ છે અધિષ્ઠાન એ દ્રષ્ટિએ, અથવા વેદાંતમાં કહીએ તો લક્ષ્યાર્થની દ્રષ્ટિએ. આ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થનો સંબંધ કેવો છે? પેલો રજ્જુ સર્પ જેવો જ છે, અનિર્વચનીય. ભલે ભાઈ વાચ્યાર્થના આપણે લક્ષ્ય શક્ય સંબંધ, તો કે સંબંધિત અર્થને આપણે લક્ષ્યાર્થ કહીએ બરોબર છે, તો સંબંધ એટલે એ શું હોય? ચાલો જે હોય તો ટૂંકમાં એ પણ બધું અનિર્વચનીય જ છે. પણ એટલે આ બંનેનો કે આરોપ્યસ્ય ભેદતઃ, જેનો આરોપ કરવામાં આવ્યો છે એ જીવ એક નામરૂપ છે અને જગત સર્વનામરૂપ છે, વ્યષ્ટિ અને સમષ્ટિ. આવું એક જ શાસ્ત્ર છે જે કે વ્યષ્ટિનું જે તત્વ છે એ સમષ્ટિનું તત્વ છે, અણુનું જે તત્વ છે એ મેરુનું તત્વ છે. અણોહો અણિયાન મહતો મહિયાન આત્મા સૃજંતો નિહિતો ગુહાયામ તમક અક્રતુ પશ્યતે. અણો અણિયાન, અણુથી પણ જે અણુ, મહાનથી પણ મહાન. એટલે કે અણુ જે અણુપણું પ્રદાન કરે છે મહાનને મહાનપણું પ્રદાન કરે છે, અથવા જે અણુમાં અને મહાનમાં સમાન ભાવે રહેલો છે. બંનેના તત્વ રૂપે, બંનેના અધિષ્ઠાન રૂપે. જે અધિષ્ઠાન પર, જે રંગમંચ પર, જે પરમાત્મા પર અણુપણાનો આરોપ કરવામાં આવે છે અને જેના પર મહાનપણનો આરોપ કરવામાં આવે છે.
જેના પર આરોપ કરવામાં આવે છે એક છે, પણ જેનો આરોપ થાય છે એ અત્યંત ભિન્ન હોવાના કારણે આ વાક્ય બની શકે. તત્વમ પદાર્થો ભિન્ન ઉસ્તઃ, તો તત્ એટલે કે જગતનું અધિષ્ઠાન, ત્વમ એટલે જીવનું અધિષ્ઠાન, અથવા તત્ એટલે ઈશ્વર સમષ્ટિ, ત્વમ એટલે જીવ વ્યષ્ટિ. આ બંનેનો ભેદ હોવાના કારણે આ વાક્ય યોગ્ય છે. એટલે અર્થાર્થમાં પુનરુક્તિ દોષ નથી. શબ્દની દ્રષ્ટિએ પણ નથી, અહમ ને બ્રહ્મ શબ્દો જુદા છે, અને અર્થની દ્રષ્ટિએ પણ નથી, કારણ કે અહમનો અર્થ બંનેનો વાચ્યાર્થ છે એ જીવ અને ઈશ્વરો થવાના કારણે શબ્દની દ્રષ્ટિએ કે અર્થની દ્રષ્ટિએ એકે દ્રષ્ટિએ પુનરુક્તિ નથી. એ તમે એનું એ જ કહો ટૂંકમાં, ત્વમ કહીને તત્ કહો તો પછી એકની એક જ વસ્તુ તમે કહી રહ્યા, તો એકને એક નથી કહેતા. એકને કહીએ છે, પણ જેને જુદી સમજવામાં આવે છે, જેને જુદા સમજવામાં આવે છે, પણ વાસ્તવમાં જેમાં એકતા રહેલી છે, એ જેને જુદા સમજવામાં આવે છે એમાં એકતા કહેવા માટે કહેવામાં આવે ને. જેને અત્યંત ભિન્ન માનવામાં આવે છે વાસ્તવમાં એક છે, એવો ઉપદેશ કરવા માટે આ વાક્યની રચના કરવામાં આવી. સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય સૈક. આ પુરુષમાં વ્યક્તિમાં જે ચૈતન્ય છે, આદિત્યમાં હિરણ્ય ગર્ભમાં સમષ્ટિમાં જે ચૈતન્ય છે સ એક. પછી દેવદત્તામાં જે ચૈતન્ય તે અને ઈશ્વરમાં છે તે. દેવદત્ત ગમે તેવો હોય, પછી એવું નહીં કે એને મોટા હોય, મોટા નાના કશું જ નહીં, દેવદત્ત ગમે તેવો હોય. મચ્છર હોય તો ચાલે, મચ્છરને બિચારાને ખબર ના પડે, બાકી જે કોઈ હોય દેવદત્ત એમાં રહેલું ચૈતન્ય અને ઈશ્વરમાં રહેલું ચૈતન્ય સ એક જ છે. ચિદાભાસ કે જીવાત્મા આરોપિત છે એવું આપણે કેવી રીતે નક્કી કર્યું? નનુ ચિદાભાસસ્ય શુક્તિકા રજતાદિવત અધિષ્ઠાન આરોપ્ય ઉભયધર્વત્વ અનુપલંભાદ કથમ આરોપિતત્વ ઇતિ આશંક્યા. આ પછી આ એક ટેકનિકલ વસ્તુ છે, પારિભાષિક વસ્તુ, આરોપ અધ્યારોપ. તો જો જયારે પણ આવી રીતે અધ્યારોપ થતો હોય ત્યારે અધ્યારોપ થયો કે શુક્તિકા શીખોલી હોય ત્યાં આગળ રજતનો ચાંદનો અધ્યારોપ થયો. એટલે આપણે કહીએ આ ચાંદી છે કે આ સર્પ છે, એવું કહીએ આપણે. આ સર્પ છે એ વાક્યની અંદર બે અંશ રહેલા છે, આ અને સર્પ. આપણે બંનેને એક અધિકરણમાં મૂક્યા, આપણે એક અધિકરણમાં નથી. આ સર્પ છે જે પૂર્વવર્તી પદાર્થ, મારી સામે રહેલો જે પદાર્થ છે એને માટે આ એ સર્વનામનો પ્રયોગ કરવામાં આવ્યો. એટલે આ જે સર્વનામ છે, આ સર્પ છે એ વાક્યમાં જે આ એ સર્વનામ છે એ ખરેખર કોને લાગુ પડે છે? રજ્જુને જ લાગુ પડે છે. કારણ કે દોરડું ના હોત તો આપણે આ સર્પ જેવું કહી જ ના શક્યા હોત. સર્પ છે એમ કહેવાય કદાચ, કશેક હોય મગજમાં ગમે ત્યાં, પણ આ સર્પ છે એમ જયારે કહીએ આ કોને માટે કહી શકાય? જે મારી સમક્ષ છે એને માટે જ કહેવાય ને. એટલે સર્પને સમક્ષપણું પ્રદાન કોણ કરે છે? પૂર્વવર્તિત્વપણું કોણ પ્રદાન કરે છે? અને છેપણું કોણ પ્રદાન કરે છે? રજ્જુ. આ છે એ અંશ કોનો છે? રજ્જુનો છે. સર્પને હોવાપણું પણ રજ્જુ પ્રદાન કરે છે અને સામે હોવાપણું પણ રજ્જુ પ્રદાન કરે છે. માટે આ છે એ અંશ કોનો છે? રજ્જુનો છે. તો સર્પ જે છે એ અંશ કેવો છે? અધ્યારોપિત છે. એટલે હંમેશા અધ્યારોપનું જ્ઞાન થાય ત્યારે અધિષ્ઠાનનું જ્ઞાન થવું જોઈએ ખરું. અધિષ્ઠાનમાં પ્રકાશવું જોઈએ કોઈક રીતે. અધિષ્ઠાનનો સામાન્ય અંશ પ્રકાશિત થતો હોય તો જ આ એટલે અધ્યાસ કે એને માટેની અધ્યારોપ માટેની એક આ સામાન્ય જરૂરિયાત છે કે જયારે સામાન્ય અંશનું જ્ઞાન હોય અને વિશેષ અંશ જે છે એ વિશેષ અંશ ઢંકાઈ ગયો હોય, સામાન્ય અંશ પ્રકાશિત થતો હોય અને વિશેષ અંશ ઢંકાઈ ગયો હોય ત્યારે ત્યાં અધ્યારોપ વિશેષ અંશ પર અધ્યારોપ થાય. હવે એક નિયમ બતાવો, જે તો અધ્યારોપ ના થાય. આ દોરડાનો ટુકડો છે એના પર રજ્જુખંડ, એના પર ત્યારે અધ્યારોપ થાય જ્યારે એ રજ્જુનું સામાન્ય અંશનું જ્ઞાન હોય અને વિશેષ અંશ ઢંકાઈ ગયેલો હોય. સામાન્ય અંશ કયો? આ છે એ સામાન્ય અંશ.
વિશેષ અંશ કયો તો કે રજ્જુ. તો બંધ અંધકારને કારણે પેલો રજ્જુ અંશ જે છે એ ઢંકાઈ ગયો આપણી બુદ્ધિથી, પરંતુ જે આ અંશ છે એ ઢંકાઈ નથી ગયો. એટલા જ માટે એ આવું જે અધૂરું જ્ઞાન છે એ બધા ભ્રમનું અધિષ્ઠાન બને, અને એટલા માટે આપણે આ અંશ જણાય છે, રજ્જુ અંશ જણાતો નથી. તો રજ્જુ જે વિશેષ અંશ છે ત્યાં સર્પ નામના બીજા વિશેષનો અધ્યારોપ થયો. સામાન્ય તો સામાન્ય પર વિશેષનો અધ્યારોપ થયો. નહીતર જો આમાં સામાન્યનું જ્ઞાન છે ને વિશેષનું જ્ઞાન નથી. નહીતર સામાન્ય અને વિશેષ બંનેનું જ્ઞાન હોત, ધારો કે ધોળા દિવસના પ્રકાશમાં આપણને દોરડું દોરડા રૂપે દેખાતું હોત, તો આ એ દોરડાના સામાન્ય અંશ અને દોરડું એટલાના વિશેષ અંશ બંનેનું જ્ઞાન હોત તો ત્યાં અધ્યારોપ સર્પનો ના થાત. ગાઢ અંધકાર હોય અને આપણે આ એવો અંશ પણ ના જણાતો હોય, સામાન્ય અંશ પણ ના જણાતો હોય, રજ્જુ વિશેષ અંશ પણ ના જણાતો હોય, ત્યાં પણ અધ્યારોપ ના હોય. મંદ અંધકારમાં જેનો સામાન્ય અંશ જણાય છે, વિશેષ અંશ જણાતો હોય. એવું કંઈક આત્મામાં એવું જ છે. આપણે ગાઢ નિદ્રામાં કોઈ સામાન્ય અને વિશેષ કશા અંશનું જ્ઞાન નથી હોતું, અને જ્ઞાની પુરુષને સામાન્ય અને વિશેષ બંનેનું જ્ઞાન હોય છે. ત્યારે વચ્ચે રહેલા બધા લોકોને કેવું જ્ઞાન છે? હું એવું જ્ઞાન છે. હું છું, ભાસું છું, પ્રિય છું. અહમસ્મી સદાભામી કદાચિન્નાહમ પ્રિય. હું છું, ભાસું છું, ક્યારે અપ્રિય નથી. પણ બ્રહ્મ છું એ વિશેષ અંશનું જ્ઞાન નથી. આમ છું, ભાસું છું, આ સચ્ચિતનું સામાન્ય જ્ઞાન છે, પરંતુ હું એ બ્રહ્મ છું એ વિશેષ અંશનું જ્ઞાન નથી. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે, ચૈતન્ય હોવાને કારણે એનું સામાન્ય અંશ ક્યારે ઢંકાઈ જ ના શકે. પરંતુ આ જ્ઞાન રૂપી આવરણ છે એને વિશેષ અંશને ઢાંકી દે છે. એટલે હું બ્રહ્મ છું, અદ્વિતીય છું, સર્વનો આત્મા છું, પૂર્ણ છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. આ જે વિશેષતા છે એ અજ્ઞાનને ઢાંકી દે છે. જો અજ્ઞાન એવું હોત કે એની સામાન્ય અંશને ઢાંકી દે, જેમ કે નિદ્રામાં, ગાઢ નિદ્રામાં, તો ત્યાં પણ સંસાર નથી, ત્યાં અધ્યારોપ નથી થતો. અને જ્યાં જ્ઞાનનો પ્રકાશ હોય ત્યાં જ્ઞાન ન હોય ત્યાં પણ આવો અધ્યારોપ નથી. પણ સામાન્ય આપણું અજ્ઞાન કેવું છે? અજ્ઞાન એવું બહુ તકલીફ વાળું અજ્ઞાન છે. એ અજ્ઞાન સામાન્યને ઢાંકી દેતું હોત તો ચાલો છૂટ્યા સંસાર, ભલે સુખ ના હતો દુઃખમાંથી છૂટ્યા. પણ સામાન્યને ઢાંકતું નથી અને વિશેષને ઢાંકી દે છે. એમ કરીને બ્રહ્મ જે વિશેષતા છે ત્યાં ભ્રમ ઉત્પન્ન કરો જીવનો. જે મૃત્યુ જે વિશેષ છે ત્યાં ભ્રમ ઉત્પન્ન કરો સર્પનો, તેવી રીતે બ્રહ્મ જે મારી વિશેષતા છે ત્યાં આ જીવનો ભ્રમ ઉત્પન્ન કર્યો. એટલે હું કરતા છું, હું ભોગતા છું, એમાં જે હું છું અંશ છે એ કોને લાગુ પડે? બ્રહ્મને લાગુ પડે છે, એ કુટસ્થને લાગુ પડે છે. હું પણ ખરેખર તો કુટસ્થમાં જ છે. ભલે હું દેહને હું કહેતો, પણ દેહને પણ હું પણ પ્રદાન કરનાર તો કુટસ્થ ચૈતન્ય જ છે. અને છું હવા પણ ચૈતન્યમાં જ છે, ભાસવા પણ ચૈતન્યમાં છે. આમ ત્રણ વસ્તુ ચૈતન્યમાં છે: હું પણ, હવા પણ અને ભાસવા પણ. એટલે હું છું એ સ્વયં ભાસનારી હકીકત જે છે એ મને સામાન્ય જ્ઞાન છે. ત્યાં એના વિશેષ અંશ પર અધ્યારોપ થયો અને હું કરતા છું, ભોગતા છું, જીવ છું, આ પ્રકારનો આરોપ થયો. એટલે આવી શરત છે. એટલે પ્રશ્ન પૂછ્યો કે આવી શરત અહીં ક્યાં સંતુષ્ટ થાય છે? આ ચિદાભાસના દ્રષ્ટાંતમાં કે ચિદાભાસના દાખલામાં તમે આવું તો બતાવી આવો. પહેલા ચિદાભાસ અધ્યારોપ છે એવું સિદ્ધ કરવા માટે તમારે બતાવવું પડે કે ચિદાભાસની અંદર પણ કુટસ્થના સામાન્ય અંશનું જ્ઞાન રહેલું છે, પણ કુટસ્થના વિશેષ અંશનું જ્ઞાન બ્રહ્મ છે એવું જ્ઞાન નથી રહેલું. એ તો બતાવો તો તે અધ્યાસની સંભાવના બતાવી કહેવાય. એટલે 52મા શ્લોકમાં કહે છે, કર્તૃત્વાધીન બુદ્ધિધર્માન સ્ફૂર્ત્યાખ્યામ ચાત્મરૂપતામ દધદ્વિભાતિ પુરતઃ
आभासो तो भ्रमो भवेत् आभासो तो भ्रमो भवेत्। कर्तृत्वादीन बुद्धि धर्मान એટલે કહ્યું બુદ્ધિ ઉપાધિ દ્વારા કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રમાતૃત્વાદીન આ બુદ્ધિના ત્રણ ધર્મ છે કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રમાતૃત્વ એટલે કર્મ કરનારમાં બુદ્ધિ છે પછી અનુભવ કરનાર ભોગતામાં બુદ્ધિ છે અને જગતના વિષયમાં જાણનાર પણ બુદ્ધિ છે કર્તા ભોગતા પ્રમાતા એ ત્રિપુટી ત્યાં હોય કર્તા કર્મ અને ક્રિયા ભોગતા ભોગ ભોગ્ય અને ભોગ પ્રમાતા પ્રમેય અને પ્રમા તો આ રીતે એમાં થાય છે શું કે બુદ્ધિ પોતાને બે જુદી પાડી દે છે ને બુદ્ધિ પોતાને પ્રમાતા કહીને પ્રમેય કરતા જુદી પાડી દે પોતાને કર્તા કહીને કર્મ કરતા જુદી પાડી દે ભોગતા કહીને ભોગ્ય કરતા જુદી પાડી દે બસ ત્યાં આગળ વિભાગ પડી ગયો અંતો પછી ચૈતન્ય પણ બિચારો એક અંશ બની ગયો આ બુદ્ધિ શું કરે છે વિભાગ પાડી દે છે આ પ્રકારના ભ્રમ બુદ્ધિમાં રહેલા છે અને તેથી કર્તૃત્વાદીન બુદ્ધિ ધર્માન આ કર્તૃત્વ વગેરે જે બુદ્ધિના ધર્મ છે તો હું કરતા છું હું ભોગતા છું આ પ્રકારનો જયારે મારો નિર્ણય હોય કે આ પ્રકારનો મારો જે ખ્યાલ હોય ત્યારે એ કરતા ભોગતા વગેરે છે એ આ બુદ્ધિના ધર્મની ઉપાધિના ધર્મ છે સ્ફૂર્ત્યાખ્યામ ચાત્મરૂપતામ અને છું કહ્યું ને આપણે જ્ઞાન છે વસ્તુ કારણ કે સ્ફુરી રહ્યું છે આ કર્તૃત્વ ભોક્તૃત્વ સ્ફુરી રહ્યું છે એટલે હું કરતા છું હું ભોગતા છું આજે સ્ફુરણ કોને કારણે છે તો કે કુટસ્થ ચૈતન્યને કારણે સ્ફૂર્તિનો ખાસ ઉલ્લેખ કર્યો ચૈતન્ય કયો છે સ્વયં પ્રકાશ છે અને તેથી આ કર્તૃત્વ ભોક્તૃત્વ સ્ફુરી રહ્યું છે એ ચૈતન્યને કારણે દધત વિભાગે પૂરત આ પ્રકારે આ ચિદાભાસ છે આ બંને અંશને ધારણ કરનારો છે ચિદાભાસ બંને અંશને ધારણ કરનારો છે કુટસ્થના પેલા અહમ અને અસ્મિ એ સ્ફુરણ અંશને ધારણ કરનાર છે અને બુદ્ધિના કર્તૃત્વ ભોક્તૃત્વ આ બંનેને ધારણ કરનાર છે એટલે મેં કહ્યું એ પ્રમાણે એક મોટો ચમત્કાર અહીં સર્જાય ખરેખર મોટો ચમત્કાર તો આ છે અમનો જ માયા અઘટિત ઘટના પટી હશે અશક્ય વસ્તુને શક્ય બનાવે કારણ કે હું ને કર્તૃત્વનો અધિષ્ઠાન જુદા છે હું ક્યાં રહેલો છે આત્મામાં આ કર્તા ક્યાં છે બુદ્ધિમાં બંનેના અધિષ્ઠાન જુદા છે અધિકરણ જુદા છે આપણે શું કરી નાખ્યું બેને ભેગા આપણે સામાન્યકરણને કરી નાખ્યું છે અજ્ઞાનને કારણે બે વસ્તુ જુદી છે એને આપણે ભેગી કરી દીધી અહમ અને કર્તા એટલે શાસ્ત્ર બીજા સામાન્યકરણનો ઉપદેશ કરે કે ભાઈ તું કરતા નથી તો બ્રહ્મ છે બીજું સામાન્યકરણને કહ્યું એક સામાન્યકરણને બાદ કરવા માટે આ બીજું સામાન્યકરણને કહ્યું દધત અર્થાત આ બંને અંશને ધારણ કરનાર આ ચિદાભાસ પુરતો ભાતી સ્પષ્ટમ પ્રતિભાસતે સ્પષ્ટ રીતે ભાસી રહ્યો છે હું તો મારી સમક્ષ ભાસે છે સ્પષ્ટ રીતે ભાસી રહ્યો છે અતઃ આભાસ કલ્પિત કારણ કે ચિદાભાસમાં બંને અંશ રહેલા છે કર્તૃત્વ ભોક્તૃત્વ કે બુદ્ધિનો અંશ રહેલો છે એટલે કે અધ્યારોપનો અંશ રહેલો છે અને હું છું અર્થાત એ સ્ફુરણરૂપ કુટસ્થનો અંશ પણ રહેલો છે અધિષ્ઠાન અને અધ્યારોપ બંનેના અંશ રહેલા છે હું કરતા છું એ વાક્યમાં એ ખ્યાલમાં અને તેથી આજે કરતા ભોગતા ચિદાભાસ છે કે જીવ છે એ ભ્રમ છે એટલે એ કલ્પિત છે આ તો આભાસ ભ્રમો ભવે એ ભ્રમ છે કલ્પના છે અધ્યારોપ છે અધ્યાસ છે એમ કરીને જીવાત્માનો અધ્યાસ તો જ બાધિત સામાન્યકરણ તો જ હોય ને આ જીવાત્મા કલ્પના છે સિદ્ધ કર્યું અને તેથી કલ્પનાનો બાદ થઈ શકે એનું અધિકરણ બે જુદા કરી દેવાના એટલે વિવેકની જરૂર પડે અહમ એક જગ્યાએ મૂકો અને કર્તૃ બીજી જગ્યાએ બતાવશે તો જ આ રીતે કર્તૃત્વનો બાદ થાય એટલે બંધનું અધિકરણ એક કેવું બની ગયું અવિવેકને કારણે વિવેકથી બેને જુદા કરવા એ આગળ સમજાવશે ઓમ પૂર્ણ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते मादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो